તો દર્શક મિત્રો, દ્વારકાધીશનું મંદિર જ્યાં દ્વારકા નગરી વસાવી છે, ત્યાં અત્યારે જે દ્વારકા નગરી જે શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે દ્વારકાધીશના કાળા ઠાકરના દર્શન કરવા લોકો આવ્યા છે. તો તમે જો ભીડ જોઈ શકો છો, ભીડમાં અત્યારે લાઈનમાં ઊભા છે દર્શન કરવા માટે. તો દર્શક મિત્રો, દ્વારકાધીશનું મંદિર જ્યાં દ્વારકા નગરી વસાવી છે, ત્યાં અત્યારે જે દ્વારકા નગરી જે શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે દ્વારકાધીશના કાળા ઠાકરના દર્શન કરવા લોકો આવ્યા છે. તો તમે જો ભીડ જોઈ શકો છો, ભીડમાં અત્યારે લાઈનમાં ઊભા છે દર્શન કરવા માટે ભગવાનના દર્શન. અત્યારે જે સવારનો ટાઈમ છે, સવારના 5:30 વાગી ગયા છે. તમે જોઈ શકો તો દર્શક મિત્રો, પબ્લિક જોઈ શકો છો અને બન્યા રહેજો અમારા વિડીયોમાં અને અમને સપોર્ટ કરજો. જ્યાં દ્વારકા તમે જોઈ શકો છો, ભીડ ચંદ્રેશભાઈને જોઈ શકો છો કે બેગ સારું લાગે હું ટાઈપ લાગે કરી દેવામાં આવશે. એટલા માટે અમે આયા બ્લોગ બનાવીએ, કારણ કે આયા ફોન જમા કરી છે કે આજનો વિડીયો અમે તમને બતાવીએ. એટલા માટે એ 20 રૂપિયા માળા, તુલસીની માળા. તો દર્શક મિત્રો, તમે ભીડ જોઈ શકો છો દ્વારકાધીશના દર્શન કરવા માટે. દ્વારકા નગરીમાં જ્યારે લોકો આવ્યા છે, જે તમે પબ્લિક જોઈ શકો છો ભગવાનના દર્શન કરવા માટે, જે સવારના 5:30 વાગી ગયા છે તો દર્શન કરવા આવ્યા છે. તો બન્યા રહેજો અમારા આ વિડીયોમાં. તો દર્શક મિત્રો, અમારા મિત્ર પણ છે, તમે જોઈ શકો છો, એ પણ વિડીયો બનાવે છે. તો એમને પણ લાઈક કરજો અને શેર કરજો, એમની ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો. તો દર્શક મિત્રો, સવારના શુભ સવાર.
તો અમે આવ્યા છીએ દ્વારકા, અને તમે જોઈ શકો છો દ્વારકામાં જે દરિયો છે, જે ભાવનગર જે ટાપુ અડે છે ભાવનગર, અને આ બાજુ જામનગર ને જે દ્વારકા જે દરિયો અડે છે તમે જોઈ શકો છો. તો અત્યારે જે સવારનો માહોલ તમે જોઈ શકો છો.